નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ એડમિન્ટનમાં આપણે સંધ્યા ભોજન માટે આવ્યા છીએ. ધ ફ્લેવર ઓફ ગુજરાત એ હોટલ છે અને કિંજલબેનના ખાસ બહેનપણી જે ધારાબેન છે એમની દીકરી છે. અત્યારે એ રમી રહી છે એટલે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. જો કે આપણે જમણવાર પતી ગયું છે, જમી લીધું છે અને હવે આપણે નીકળવાનું જ છે. એટલે થોડીવાર અહીંયા હોલ છે એ હોટલ રેસ્ટોરન્ટનો, તો એમાં થોડીવાર બેઠા છે અને ધારાબેનની દીકરી છે એ અહીંયા જો રમી રહી છે. સંધ્યા ભોજન રાત્રે બધા ભોજન લેવા માટે ભેગા થયા હતા અને રાજને એ આવી રહ્યા છે. હવે ગુજરાતી ભોજન માટે આ સરસ સ્થળ છે અને કિંજલબેન અને બધા આવી રહ્યા છે. પાછળ કુલદીપભાઈ છે. ફ્લેવર્સ ઓફ ગુજરાત, ગુજરાતી ખાણીપીણીના સરસ આ રેસ્ટોરન્ટ છે. અને રેસ્ટોરન્ટમાં જે આપણે ભોજન લીધું, સંધ્યા ભોજન, એનો વિડીયો આપણે અગાઉ શેર કરી ચૂક્યા છીએ, ફ્લેવર્સ ઓફ ગુજરાત. અને હવે પછી આપણે બધા ઘરે જવાનું હતું, તો કુલદીપભાઈ અને કિંજલબેને એમ કીધું અહીંયા રોલ આઈસ્ક્રીમ સરસ મળે છે, ખૂબ જ ફેમસ છે. એટલે પછી આપણે રોલ આઈસ્ક્રીમ ખાવા માટે અહીંયા આવ્યા છીએ. જો ઓલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ એન્ડ સ્વીટ્સ બધા લગભગ તમને અહીંયા ઇન્ડિયન્સના સ્ટોર્સ ને એવું બધું દેખાય છે. અને આપણે અહીંના જે બજાર છે, માર્કેટ જે, એનું થોડું શૂટિંગ કરેલું છે. અને રાજ આવી રહ્યા છે નાની દીકરીને લઈ અને આવી રહ્યા છે. પાછળ કિંજલબેન અને એમના મમ્મીને બધા આવે છે. અને એનો ખૂબ જ ફેમસ એવો રોલ આઈસ્ક્રીમ ખાવાનો છે. એટલે કિંજલબેન અને રાજ દ્વારા અને કુલદીપભાઈ દ્વારા કેનેડામાં આપણે આવ્યા છીએ, તો અહીંની તમામ લગભગ જે સારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય ત્યાં જમવા લઈ જાય છે. અને જે ખાસ શરબત છે અથવા આવા આઈસ્ક્રીમ છે અથવા કંઈ બેકરી આઇટમ છે, એ જે સારું હોય, ફેમસ હોય, એ પણ આપણને ખાસ આગ્રહથી એનો ટેસ્ટ કરાવે છે, રોલ આઈસ્ક્રીમ. અને એની વોલ તમે જુઓ, આખી પેઇન્ટિંગ કરી છે, સરસ કાર્ટૂન ટાઈપ પેઇન્ટિંગ કર્યું છે રોલ આઈસ્ક્રીમ. અને જુઓ આ રોલ આઈસ્ક્રીમની બનાવટ કેવી રીતે બને છે એ જરા તમે જુઓ. અને અહીંયા ઓર્ડર બુક કરાવે છે, પછી જે ટેસ્ટ, જે ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાનો હોય તો એ રીતે ચોકલેટ અને જે તે કંઈ નાખવાનું હોય એ અંદર મિક્સ કરી અને અહીંયા આવી રીતે આઈસ્ક્રીમ, રોલ આઈસ્ક્રીમ આવા બનાવે છે. તમે જુઓ રોલ બનાવેલા છે અને પાર્સલ પણ કરે છે અને અહીંયા પણ ઊભા રહીને બધા ખાતા હોય છે. પરંતુ એક અલગ જ પ્રકારનો આઈસ્ક્રીમ છે. અને નાનકડી દીકરીને લઈને આપણે આવ્યા છીએ ને કુલદીપભાઈ એને રમાડી રહ્યા છે હવે. અને આપણે થોડા લાઇનમાં ઊભા હતા. આઈસ્ક્રીમ તૈયાર થાય પછી આ બધી અલગ અલગ ટેસ્ટ માટે ચોકલેટ છે અને એ આઈસ્ક્રીમ ઉપર નાખી અને બધા ખાતા હોય છે. અને અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે ઘણી મોટી સંખ્યામાં બધા ઇન્ડિયન્સ, ભારતીયો બધા આવે છે. અને તમે જુઓ સામે લાઈન છે અને આ નાનકડી દીકરી જે રમી રહી છે અને કુલદીપભાઈ હમણાં રમાડતા હતા, તો થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અને જરા ડિજિટલ ઇફેક્ટ આપી છે. અને એક ખાસ યાદગીરી માટે આ નાનકડી દીકરીનું થોડું શૂટ કર્યું છે. અને બીજા બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, રોલ આઈસ્ક્રીમ. અને આ બધાના ઓનર્સ, જે માલિક છે, બધા ભારતીય હોય છે. અહીંયા બધા આઈસ્ક્રીમની જે આફત માણી રહ્યા હતા અને આઈસ્ક્રીમ ખાઈ અને હવે આપણે ઘર તરફ નીકળી રહ્યા છે. અને હવે આપણે 3 તારીખે એટલે કે બીજા દિવસે સાંજે જમવા માટે આ એક પ્રાચીન હોટલ છે, ખાસ સરસ જૂનવાણી હોટલ છે, એમાં જમવા આવ્યા છે.
અને આ હોટલમાં પોતાનું જ બિયર પ્રોડક્ટ રહેશે. એ સાથે આપણને જવનું પાણી અલગ અલગ ફ્રૂટ્સના ફ્લેવર્સમાં બનાવી આપે છે અને એના 12 ટેસ્ટ હોય છે. તો અત્યારે આ અલગ પ્રકારના 12 જેટલા ટેસ્ટના પીણા મૂકવામાં આવ્યા છે. અને અત્યારે આપણે કુલદીપભાઈ, રાજ અને જયમીનભાઈ સાથે અત્યારે જમવા આવ્યા છીએ. અને કેનેડામાં આપણે ફરવા નીકળ્યા છીએ. તો આ વ્લોગનું નામ રાખ્યું છે આજ કી શામ કેનેડા કે નામ. જો આ કંપનીનું નામ છે અને એનો લોગો છે અને એમાં જવ હાથમાં પકડેલું છે અને જવમાંથી જ બધા અલગ અલગ પીણા બનાવે છે. અને આપણે હવે જે જમવાનું છે એનો ઓર્ડર આપ્યો છે એટલે આવે છે અને આપણે વેઇટ કરી રહ્યા છીએ. અને વિવિધ અલગ અલગ ખાણીપીણીની ચીજ વસ્તુ કુલદીપભાઈને એમણે ઓર્ડર આપ્યો છે. આ નાચોસ છે અને કિંજલબેનની ખાસ ફરમાઈશ અને એમની પસંદગી છે એટલે આપણે એનો ટેસ્ટ પણ બધા કરીશું આપણે. અને અન્ય જે બધા ખાણીપીણીના બધા એમના પસંદગીની વસ્તુઓ કુલદીપભાઈ અને રાજ અને જયમીનભાઈએ મંગાવ્યા છે અને એ બધું આપણે અત્યારે ટેસ્ટ કરીશું. કેનેડા પ્રવાસમાં આપણે છીએ અત્યારે અને અત્યારે એડમન્ટન છીએ અને પછી કેલગરી જવાનું છે. અને આગળનું પ્રવાસ બધો રાજ અને કિંજલબેન નક્કી કરવાના છે અને એમના આયોજન પ્રમાણે બધું આપણે કેનેડાના ટૂરમાં છીએ અને ટુરિઝમ સ્થળ એનું થોડું શૂટિંગ કરી અને આપણે વિડીયો શેર કરીએ છીએ. આ ઉપરાંત કેનેડાના રોડ, રસ્તા, વિવિધ પ્રખ્યાત ટુરિઝમ સ્થળો, રેસ્ટોરન્ટો અને અન્ય બધી બાબતો આપણે જે નવીનતા જેવું લાગે એ બધું ખાસ શેર કરીએ છીએ. એટલે કેનેડાની વિવિધ હોટલો છે અથવા નાના ખાણીપીણીના સેન્ટરો હોય અથવા ઇન્ડિયન ફૂડ મળતા હોય એ બધાની આપણે મુલાકાત લઈએ અને દરરોજ બહાર જમવા જઈએ છીએ અને એનું શૂટિંગ કરી અને આપને બતાવવા માટે શેર પણ કરીએ છીએ. અને કિંજલબેન, રાજ અને કુલદીપ આ આપણને ખાસ જે નવી આઈટમ હોય અથવા ફેમસ આઈટમ હોય તો એ ખાસ ખવડાવે છે. અને અત્યારે આપણે એડમન્ટનમાં સાંજે ભોજન લઈ રહ્યા છીએ. જમી અને હવે બાજુમાં જરા ખુલ્લા મેદાન જેવું છે અને ત્યાં ગાર્ડન લોજ જેવું બનાવ્યું હશે, પરંતુ અત્યારે ખાલી હોટલમાં જ બધા જમે છે એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અહીંયા ફરતા ફરતા બધું. આજ કી શામ કેનેડા કે નામ એ વ્લોગ શેર કરવાનો હતો એટલે આપણે થોડું કવરેજ કર્યું છે ને થોડું લેટ આ વ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ કારણ કે વિડીયો આપણે ઘણા બધા બનાવ્યા છે અને આપણે શેર કરી શકતા નથી કારણ કે એડિટ કરવામાં થોડી વાર લાગે છે. એટલે આપણે ધીરે ધીરે બધા વિડીયો બનાવી એડિટિંગ કરી અને શેર કરીશું. અત્યારે આપણે ત્યાં જે નીચે મેદાન છે ત્યાં બેઠા છે. કુલદીપભાઈના મમ્મી પણ બેઠા છે. થોડી ઠંડી જેવું માહોલ છે, વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું છે. જો અહીંના ફૂલ અને પેલા જંગલી વનસ્પતિ જેવું છે એ પણ અહીં ડેકોરેટિવ બનાવાય છે. અને આપણે ખાલી કેનેડા આવ્યા છે તો ખાણીપીણીના અને હરવા ફરવાના બધા વ્લોગ શેર કરીએ છીએ. અને અત્યારે બેઠા છીએ ને કિંજલબેન અને એમના મમ્મી અને બધા જમી રહ્યા છે ત્યાં અને આપણે અહીંયા આવીને બેઠા છીએ. તો મિત્રો આપણે જે કેનેડાના વિડીયો શેર કરીએ છીએ એ બધા ખાસ જોતા રહેજો. અને આપણે ખાસ યાદગીરી માટે આ બધા વિડીયો લોંગ વિડીયો બનાવીએ છીએ. જો રાત્રિ નજારો સરસ બહુમાળી બિલ્ડિંગ છે અને રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો. અને આ વિડીયો આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ. જો આ જે
હોટલને અંદરનું દ્રશ્ય છે. અને આ હોટલમાં પોતાની જે બિયર બનાવાય છે, હોટલની અંદર જ બિયર પ્રોડક્ટ થાય છે, લોકલ જે ટેસ્ટની બિયર બનાવે છે. અને આ અંદરનો નજારો છે ને, આપણે બહાર બેઠા હતા, જો સામે દેખાય છે કેબિનની અંદર, ત્યાં બિયર બનાવવાના મશીન એવું છે. તો મિત્રો, એક કેનેડા કે નામનો આ વિડીયો આપણે આ સાથે શેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.